અનોખો પત્ર છે અને આપણા માટે ઘણા ગૌરવની વાત છે. સહિયારના શ્રોતા પરિવારમાં નાનકડા બાળ પત્ર મિત્રોનો સમાવેશ થયો છે. અરે વાહ, અને આ સર. પત્ર છે ગામ ઝાડિયા, અમરાજી, તાલુકો પાલીતાણા, જિલ્લા ભાવનગરથી. પત્ર મિત્ર છે ચૌહાણ વિવેક માધુભાઈ. પ્રથમ પત્ર છે કાર્યક્રમમાં, તો તેમનું આપણે કરીએ સ્વાગત સ્વાગત સ્વાગત. વિવેકભાઈની સાથે છે તેમના મમ્મી ચેતનાબેન, શાંતુબેન, લક્ષ્મણભાઈ, અસ્મિતા, વિજયભાઈ અને આર્યન. વિવેક લખે છે કે હું બીજા ધોરણમાં ભણું છું, 8 વર્ષનો છું. મારા પપ્પા મધુભાઈ નિયમિત રીતે સહિયાર કાર્યક્રમ સાંભળે છે અને સાથે સાથે પપ્પા કાર્યક્રમનું રેકોર્ડિંગ પણ કરી રાખે છે અને હું નિશાળેથી આવીને આ કાર્યક્રમ સાંભળું છું. વાહ. મને રેડિયો સાંભળવો ખૂબ ગમે છે. ચકલી વિશે પ્રોગ્રામમાં જે માહિતી આપી તે મને ખૂબ ગમે છે. મારી શાળામાં અમે ચકલી માટે નવરાત્રીના જે ગરબા હોય છે તેનો ઉપયોગ કરીએ છીએ. ચકલીના માળા માટે પણ નિશાળમાં કામ કરીએ છીએ. બંને બહેનોને સાંભળવા મને ખૂબ ગમે છે. હું મારા મિત્રોને પણ કહીશ કે આ કાર્યક્રમ સાંભળે અને પત્ર લખે. તો ફરી એક વખત આપણા નવા પત્ર મિત્ર વિવેકનો સ્વાગત. અને આવી જ રીતે આકાશવાણી અમદાવાદને સહિયાર કાર્યક્રમ માટે પત્ર લખતા રહેશો. આભાર. સર, બીજા ધોરણનું બાળક પત્ર લખે અને ખાસ કરીને રેડિયો સાંભળે અને આવા કાર્યક્રમ સાંભળીને સમજે પણ ખરા, એ જ બહુ અગત્યની બાબત છે ને. કેટલી ખુશી થાય. અને હવે આ